પુષ્પ વર્ષા કરી તો પ્રભુના કાર્યની પ્રશંસા કરવા લાગ્યા. ભગવાન કહે છે કે હું એને દર્શન દેવા જઈશ નહીં. દેવતાઓ વિચાર કરે છે આટલા હૃદય તૈયાર કે છે હું ભક્તના દર્શન કરવા જાઉં છું, ભક્તને દર્શન દેવા નથી. ત્યાં તો આવા અકારણ કરુણા વર્ણવા લઈ ભગવાન આને છોડીને કોના લોકો આશ્રય લે છે? કોઈ દુષ્ટ, કોઈ એવો કર્મચારી જે ઘૂસ ખાતો હોય, જે કામમાં આસક્ત હોય, જે ક્રોધી હોય, જે લોભી હોય, જેના અંદર મોહ હોય, આવાનો આશ્રય લઈને માણસ જીવે છે. અરે આવા ઈશ્વરનો આશ્રય લો કે જે આશ્રય એવો છે કે જે અકારણ કરુણા કરે છે. જો કોઈ કારણ હોય ને તો કારણ નષ્ટ થતા કૃપા નષ્ટ થઈ જાય, પણ અકારણની જો કૃપા હોય, અહેતુની કૃપા હોય, હેતુની કૃપા હોય તો એ કૃપા ક્યારેય નષ્ટ થાય નહીં. આવા ભગવાનની જોડીને ભજન કેવું કરું? ભગવાન દર્શન દેવા માટે ગયા છે. સહસ્ત્ર શીર્ષાપી તતો ગરુત્મતામધોર્વણમ નૃત્ય દિગ્લક્ષયાગતઃ. દેવતા પુષ્પની વર્ષા કરી ભગવાન નારાયણ ગરુડ પર સવાર કરી મધુવનમાં આવ્યા. તેઓ પ્રભુના કાર્યની પ્રશંસા કરે, પણ ધ્રુવજીની આંખો તો બંધ હતી. આટલો કોલાહલ થવા છતાં તેમણે આંખો ખોલી નહીં. ભગવાન શ્રી હરિએ અદ્ભુત લીલા કરી. ધ્રુવજીના અંતરમાં પ્રગટ થયેલું જે ચતુર્ભુજ રૂપ પરમાત્માએ સ્થાપિત કર્યું હતું, જે દર્શન થતા હતા, જે આનંદ હતો, એ દ્રશ્ય અદ્રશ્ય કરી નાખ્યું. એટલે ધ્રુવજી વ્યાકુળ થવા માંડ્યા. તેઓમાં તેની આંખો ખોલી, પણ ત્યાં તો તે સ્વરૂપ હૃદયમાં જે દેખાતું હતું તે સાક્ષાત સામે ધ્રુવજીના આનંદનો કોઈ પાર નહોતો. નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. તેઓ એક ધારા ભગવાનના સ્વરૂપને નિરખવા લાગ્યા. જાણે દ્વભ્યામ પ્રપશ્યન પ્રવીબં નિભાવાર્ભ. એમ લાગતું હતું કે પરમાત્માના સ્વરૂપને તે પોતાની આંખોથી પી રહ્યા છે. ધ્રુવજીએ સ્તુતિ કરવાની ઈચ્છા થઈ, તો કેવી રીતે સ્તુતિ કરવી? પહેલા તો અમુક ક્ષણ ઉભા રહ્યા, થોભી ગયા. નાનું બાળક છે, એને ખબર નથી કે શું કરવું જોઈએ. પછી એમને ભાવ કે મારે પ્રણામ કરવું જોઈએ. તેમને હાથ જોડી પ્રણામ કર્યું. ધ્રુવજીના અંદર સ્તુતિ કરવાની ઈચ્છા થઈ. શું બોલાય શું ન બોલાય, આ તો પરમેશ્વર છે, અનિર્વચનીય સ્થિતિ છે. ભગવાનના દર્શન પછી ભક્ત શું બોલી શકે એને કઈ સમજાતું નથી. ભગવાનને એના પર કૃપા કરી. ધ્રુવજીના અંદરની તળવળ જોઈ કે એને મારી સ્તુતિ કરવી છે. ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને શંખ વાગે. શંખ જે છે એ બધા વિદ્યાનો સાર છે. શંખ બધા વિદ્યાનો સાર છે. અને શંખના અંદર જેમણે ગાલને સ્પર્શ કરાવ્યો ભગવાને, શંખ લઈને ધ્રુવજીના ગાલને અડાડ્યો. વીણા પુસ્તકધારી ભગવતી સરસ્વતી ધ્રુવજીના જીભ પર વીણાનું નૃત્ય કરવા લાગી. ધ્રુવજી વેદાંતના ઘન અર્થોવાળી સ્તુતિ કરવા લાગ્યા. આ રીતે ધ્રુવજી ભગવાન નારાયણની સ્તુતિ કરે. ધ્રુવજીની સ્તુતિના ભગવાનના કુળે 12 શ્લોક છે. આ 12 શ્લોકમાં ધ્રુવજી અદ્ભુત બોલ્યા છે, અતિ અદ્ભુત બોલ્યા છે. ધ્રુવજી બોલ્યા કે હે પ્રભુ, આપ સર્વશક્તિમાન છો. આપે જ મારા અંતરમાં નિવાસ કર્યો છે અને મારી સુતેલી શક્તિ વાણીને જગાડી. ધ્રુવજી પ્રભુને કહેવાનો ભાવ છે કે આપે જ પ્રદાન કરેલી શક્તિ એ જ મારી પાસે હતી, પણ તે સુતેલી હતી. આપે આપની કૃપાથી એને જગાડી દીધી. હે અંતર્યામી, આપ તો એક જ છો. આપના ગુણમય અનંત શક્તિવાળી માયાથી સૃષ્ટિની રચના કરો છો અને પાછા એમાં જ આપ અંતર્યામી સ્વરૂપે નિવાસ કરો છો. તેથી જેમ લાકડામાં રહેલો અગ્નિ તેના આકાર પ્રમાણે દેખાય છે, તેમ આ સંસારમાં આપ અનેક આકારે ભાસો છો. આ રીતના બહુ સરસ સ્તુતિ ભગવાન ધ્રુવજી પ્રભુની કરે છે. કે 5 વર્ષનું બાળક ભગવાનના શંખના સ્પર્શ માત્રથી એના અંદરની સરસ્વતી જાગૃત થઈ ગઈ. ભગવતી સરસ્વતી લક્ષ્મી બધા ભગવાન તમારા અંતરમાં નિવાસ કરે છે. હૃદય કમળમાં ભગવાનનો વાસ છે. આ વસ્તુને જો માણસ ધ્યાન રાખી લે અને જાણી લે, એનો અનુભવ કરવાની ઈચ્છા કરે તો ભગવાન સાક્ષાત એને અનુભૂતિ આપશે. તમને તત્ક્ષણ અનુભૂતિ થશે. તમારા હૃદયમાં ભગવાન આવશે એટલે તમારી ચિત્તની વૃત્તિઓ શાંત થઈ જશે, તમારા મનનો કલહ શાંત થઈ જશે. ધ્રુવજીના અંદરની વ્યાકુળતા ગઈ કે ભગવાનના દર્શન અંદરથી લુપ્ત થઈ ગયા, એટલે બહારના દર્શન કરી શક્યા. ભગવાન તો લીલા પુરુષ છે, લીલા પુરુષોત્તમ છે. તેમણે આવી લીલા કરવી પડી. નકર ધ્રુવજી તો ધ્યાનસ્થ હતા, અંતરમાં વિરાજિત નારાયણના દર્શન કરતા હતા. ભગવાને બહાર દર્શન દેવા બાધ્ય હતા, એટલે બહાર દર્શન દેવા નહીં પણ દર્શન કરવા આવ્યા. હે નાથ, આ સૃષ્ટિના આરંભ કાળમાં બ્રહ્માજી આપની શરણાગતિ સ્વીકાર કરી, તેથી આપે કૃપા કરી.
જેમ સુતેલો માણસ જાગે છે બ્રહ્માજીએ પણ જાગીને આ જગતને જોયું. ધ્રુવજી કહે છે તમારી શરણાગતિનો આ મહિમા છે, તેથી તો મોટા મોટા મુક્ત પુરુષો પણ આપના ચરણોમાં આશ્રય લે છે. આપ અનંત ઉપકારોને આપના કોણ ભૂલી શકે? જે આપના ચરણાશ્રિત નથી તે ખરેખર મૂર્ખ છે, અને તેઓ પણ મૂર્ખ છે કે જેઓ આપના ભજનનો નારાયણ. આપની શરણાગતિનો ઉપયોગ સંસારની તુચ્છ કામનાઓને પૂર્ણ કરવા કરે, કારણ કે શરીરના ભોગો તો નરકમાં પણ મળે છે. હે પ્રભુ, આપનું ભજન તો આપની પ્રાપ્તિ માટે હોવું જોઈએ. આપ તો કલ્પતરુ છો, તમારી ઉપાસના કરીને આ સંસારના તમામ પદાર્થો તો મળે જ છે. આપની પ્રાપ્તિ માટે કરેલી ઉપાસના જન્મ મૃત્યુના ચક્રમાંથી છોડાવી દે છે. તો એવો કોણ મારે જો મૂર્ખ હોય કે સંસારના વિષયો માટે આપની ઉપાસના ન કરે? પણ હે પરમાત્મા, તમારી પ્રબળ માયા મોટા મોટાને પણ ઘેર કરી દે છે, ઠગી લે છે. હે નાથ, આપણા ચરણ કમળ ધ્યાન કરવાથી અને આપની તથા આપના ભક્તોની કથા સાંભળવાથી જે આનંદ થાય છે, તે આનંદ બીજાનંદ રૂપ બ્રહ્માંડમાં પણ ક્યાં મળે છે? સ્વર્ગમાં વસતા દેવો કે જેમને કાળની તલવારનો ભય સતત સતાવ્યા કરે છે, તેમનું આયુષ્ય નિશ્ચિત છે, તેમને પણ એક દિવસ સ્વર્ગના વિમાનમાંથી પડવું પડે છે. તેવા દેવતાઓને તો આ મહાલાભ ક્યાંથી પ્રાપ્ત થાય?